રહેવું હારું. શાક હું કર્યું શીખવું લાય ફજ્યા ના પાડતો તો કીધું મને આમ હદ નહીં બનાવ્યા પરાથી ના પાડતે પાડતે ફજ્યા કર્યા પરા શાહની બે ખાઈને હવે હવારેના ભીલડી ગયા હતા જે હવે આયા છે. આજ તો મોડું છું બોરું ખાવામાં કોળા રોજ કોઈ મગફળી કે કશું રાખી એમ જ નથી. હવે જાવું પડશે ઘડીક મગફળી વળી ખાઈને ઘડીક ખાઈ મગફળી તો બધી હે. તમને એક વાતની ખબર છે કે આ માતાજીના હું એક દાડો જાતો તો ને અંધારાનો હું ખેતરમાં જે રાતની માતાના બંગડીઓ ખખડી અડધી રાતની એકલા તો ફરાય જ નહીં. બરોબર ને હવે આપણે હેજાત છે ખેતરમાં ના હોય બીજું બા નહીં ભેડા થાતા છે તો આપણી બીક ઓછી થઈ જાય એમ. હવે ખાઈને ઘડીક 5 મિનિટ પંખે આડુલી થઈ અને મગફળી જવું છે. રોજ કોઈ શું રાખી એમ જ નથી હતું પણ કેટલા ઝાટકા મેલા તો અમારે તો આછી ગાજ રાખવી પડે છે. અને પછી ભાવ પાડવા આવી ત્યારમાં ખડ ખડ ઢગમ ફરી કે 100 રૂપિયા 70 રૂપિયા 1000 એટલે આપણે જેમ જેમ પાકે છે હું દાડે શિયાળું ખાનું રાતના ઉડીની વરા કરતા મગફળી ફોફાતો હોય એ ભગવાન ઘડી કાઢી થાય કાઢું છે લોબા પગ દે કાઢું હોય છે આનો નિશા છે. રોધવાનું મોડું શું તું કદી હવે ખાઈને ઘડે ગાડું જઈને મારું બધું મગફળી રાખે એમ જ નથી. એટલે અમે ખેતર બાજુ જતા હતા કે કીધું બીજું પાસે આપવાનું કહે ખેતર ભેડા થતા હતા ને અમે માળો કર્યો છે કે એ તારી એ માળો કર્યો એટલે આ પડતા શું રોજ કોઈ કશું રાખી એમ જ નથી. આ તો ફોતરી ફોતરો ખાઈ જોઈ હતી પેલા ખૂણા માળો કર્યો માળો કર્યો અને શું છે એ તો હું એક દાડા આવતો હતો ને રાતનો એક દાડો છનન બંગડીઓ ખખડી પગની હેરીઓ ખખડી અને માતાના આમ બીવાઈ ગયો તો બીવાઈ એકલો તો હું તાનો હું જાતો જ નહીં ખેતરના ખૂણે હેડતો જ નહીં નીડી કઈ બે ત્રણ તેમાં સંગત આવે છે તેમાં તો હું કીધું પૂછો વાજો મને તમારું નામ ડે કઈ ની તમે એ માળો કર્યો એમ ઓય ચીરલા દાડા છે છેલ્લા દાડા વળી કોણ આજ કાલ દીવા આવે જો ને દીવા હો 15 દાડા પહેલા બસ એટલું શું વાત છે હાસી વાત છે હવે અને તમને તો બીક જ નહીં લાગતી હોય ને ગતું અમે તો ભૂત કોમ કરે અમારે આ પાટણમાં અમે જે વ્યક્તિ અમે કિલો સણા બોધો અમે અડધી રહી કિલો સણા ભૂત અમારે ભૂતાવાયું કોમ કરે માતાને વળી એમ જ વળી એમ ભૂતલી લે બીક લાગે તો કશું દે જીવતે કોઈ ના કરતી મર્યા પછી શું કરી ઈદાડે હું તો ખગર્યા મરી ગયો એટલે અમે કીધી ના બીન મરી એ ખખડાયું ઈરું ભૂત તો તમને ઓળખતું હશે બધું લે હેડો મોહણ મૂંગો તમારે આબુ નહીં ખેતરમાં આબુ હવે ઉભાડો હું એ બચીને બધું ઓળખી હેડો તો બીક જ નહીં લાગતી સા પીવો છે અત્યારે નહીં પીવો કાતું તર ડેકુ બચાર આબા પીવો છે ભર તો તે કુમ ભાઈ ના કાચી કુમ ના કુકી ના જો હેડો ને વળી તમે કો ઘેર ના ઉભાડો મને લાગો જો ખાડા તમે કોઈ ઝાપ ઝપેલા આયા છે બીક જ ના લાગે તમને અલ્યા ભૂતી ની ને જન ને હન ની તો અમે કોમ કરી તો તારી અમે જન થી કે ભૂતી કે દિવ્યા તા એ જિંદગીમાં હું તો ઈ દાડે તો આમ સીટ પગ આટલે તળિયે અડતા હતા ડાયરેક્ટ પાછળ વાગતા હતા અલ્યા બીક શું લાગે એમ તો ભલા આદમી એટલેથી પટી મારી બચી લઈ રૂક જાય ગયો અમે તો બીક નહીં લાગતી ના લઈ લો આ તો ચોમાસા સીઝન છે તો વળી પકડું બકડું પડ્યું હોય અલ્યા પણ વાસી લેવી છોકરું તમને ચો બીક લાગે છે અલ્યા પણ કૂતરાની બીક લાગે ચાલ્યું તો લઈ લો એવી લાગે તો લઈ લો ભૂતે ની ખાલી ભૂતની બીક નહીં લાગતી ઉભા રહો બાકી તમે એ નહીં ઉભા આ ચેવા મરદ થી ભૂતની ગતું બીક જ નહીં લાગતી તમે ડેકઈ જોવો ની દાડે તો બહુ બીક લાગે મારે તો હા શેડ એટલે સૂટી ઉધી જતો રહ્યો ઈ ભાવ
લાયા વસી લાયો એક ઈ ફેરે 2 કબસા આપલા ઘણી વાળા નહીં ભેલરી વાળા એટલે વસી મારે બનાવી દે પાટાની શું કેવું તમે હળાઈ લીધો ને ઓવે તો બે કઈ અલ્યા પ્રહારની દીકરી હતી તમે આ દીકરીની વાત જ મત કરજો તમને તો શીખે બીક કેમ નહીં લાગતી આમ શું કારણ કારણ હા અવાજ બંધ કરજો ઘડીક યા આ શું બોલે હું તો ઘેર છું ટમરા થી લ્યા આવું મત કહો કે મને દાડાની ફળક પહેરી ગઈ છે અમે નાડીએ વાઘ છે અમે તો તમે વાઘ છો અલ્યા 8 વાગે અડધી રાત ને વાઘ ભલા આદમી અમે તો શું બીકી આવું અમે એમ દિયા હતા અમે તો ભણો આવે રોજ ને આ જનાવર ને અમે તો ઊંઘી રહ્યા બધે હા અમન તો પણ અમારા તો બે અમે તો નકામા છો કેમ અમાર તો દીપુ ભાઈ થઈ જઈશું કેવું આવડી ઉંમરે બીક ના હોય હા તો હવે અમે અમાર ખેતરમાં છો અને તમે તમાર ખેતરમાં છો જમલ્યા પણ તમે કો હારી જાવું છે ને હંગા ચાવશે માળ હવે અમારી ખેતરમાં તો અમાર નહીં આવરાય એમ તમે સમજો ત્યારથી બીક બતાવી હોય નહીં તમે તો પણ અમે તો જાવું છે એમ ઓય જો તાર હેડો તાર ઊંચાઈ થી નીકળો હારી જેઠે નીકળજો અમે ઓય થઈ નહીં જાન ઓય ના ઓય ઓય અહીંયા અમારે ઝાટકો સાદું છે ઓય થઈને જો ઓય થઈને અહીં નેળીએ થઈને અહીં નીકળજો ઓય થઈને જતા રહો આવ ભાદરા દીકુબા આવજો હો સારું મારો બીટું આ દેવુભાઈ ભાઈ ઝાયડી છે ઘણું પણ અમે તો મન્યાડું છું ઊંધેડું ખખડાવે તો એ તો ચૂપ બગાડી છે એટલા બીન મરી જશે હવે ચીમ જાવું ઘેરે હોજવાની ઓભળતા હતા ને કહેતા હતા કીધું અમે જ નથી બીયા હતા હવે આ શું શું કેવું મારે હવે ઓટો મારી પાછું આવતું રહેવું ગમે એમ કરી હા બેટા કે કેસા કી અમે હંગાશકી ઠેઠ તમારા ખેતરમાં આવશે માળામાં મેલીને જતા રહ્યા અમને એક તો આ બીક લાગે છે જબરજસ્ત અમે તો મોટી પંચાયત કરી છે મગફળી ખાલી ઓટો જોવા જઈએ કોઈ આવ્યું જ નથી કોઈ હજી શેની પણ પેલા ખૂણા હમ હોય ચેમ કેવું માબડા કી બંગડીઓ ખકડાવતી હતી બીબરા આવ્યા છે ને એવું છે જેવી બીક કાઢી ને અમે તો હોય મરી જશે એમ બીન તો જબરજસ્ત શું ખકડ્યું જાય તો જનાવર છે શું ખખડાવે ગયા મારું બીજું ઘેરે આવે કેમ જાવું કરચેડી થઈ નહીં ટોલડીમાં હુઈ જવું છે પેલા ઘરવાળા મને આશી રાજ માર બાકી પડી રહ્યા હતી માળે પણ બાને ખબર નહીં કે બા તો હુઈ રહ્યા છે ઘરચીડી બાઈકલા હોય શું કરી રહ્યા મગફળી હમને ખાવીને હોય બધાને મગફળી ખાઈ જ આવી છે આખા બધાને ગંધ ઉધીની અમારે હોય કે ને હોર રાખવી નરવા ભૂતામાં એક ઓળા હાફ ખાઈ જાય એવું પડ્યું છે હોય ને જનાવર નહીં બધું પેલા મેલીને જતા રહ્યા વસમન કે અમે રાજમાં હો રે ઓમ કરશે તેમ કરશે હવે ઘેર જાતે ચમ કરવું એટલે આ ડેડ કુપી લઈ જુકશું એટલે આ પેલા છોકરા કહેતા હતી હા શું છે આ ચીવક વાળી ગયેલો તરત હાલા લેબુ ને કંકુ એટલે હાચી વાત છે લ્યા તો છોકરા કી બીવરાવી છે એટલે હવે આજથી મોડીને કઈ દઈએ નહીં આવું તું ગમે એવું હોય તે ચીએ વાળીને બીજી હોય મને ખબર વાત નહીં તો હું કદી માળો ને ઘાલો કે શેતર મહિના તો અરે મગફળી જી તેલ પીલાવા મારે અરે મરી ગયો હટ તારા હરમન દોસ્ત પાડી તારા ચીએ વાળીને બીજું તની ભેરવો કાઢે તની બધી શું કામ મારા ખેતરમાં અહીં નડી ના પાડતો જ્યાં કીધું નથી મગફળી ખાવી ને બડી મોરી એ મુપર તારે તો રોંભાની ને બાલાથી 2 કોથળા લાવ્યો નારિયેળ અને તારા હું ફેરે કર્યું હત તારા દોત પાડા તારા અને તપેલામ શીખી હવે શું શેનો અવાજ આવે છે
તને હવે હળવદ ની સોડા કહી દઈએ આટલેથી હળવદ ની ગોયની છે તું આવી તો હળવદ ની ગોયની છે હવે તારી મને તો બકરાયો પણ મારું લીધા વણી ને છોડો